ડભોઈ તાલુકાનું દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ નર્મદા નદી કિનારે વસેલું છે અને આ સ્થાને સંખ્યાબંધ ઋષિમુનિઓના તપ અને ધ્યાનનું કેન્દ્ર પુરાણોમાં રહ્યું છે. ગંગા સ્નાનથી જો પાપ મોક્ષ પ્રદાન થાય તો નર્મદાજીના દર્શન માત્રથી પાપ મોક્ષ પ્રદાન થતું હોવાના ઋષિમુનિઓનું માનવું રહ્યું છે. તેવામાં દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ પાસેથી પસાર થતી મા નર્મદા હાલ નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની પરિક્રમાનો અત્યંત મહિમા છે. તેવામાં દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદના ચક્રતીર્થ ઘાટ પાસે કઠોર તપસ્યા કરતા દુર્ગાગીરી ગુરુશ્રી વિશ્વંભરી કે જેઓ 45 દિવસના અનુષ્ઠાન તપ અને સાધના કરી રહ્યા છે. આ તપનો મહિમા એવો છે કે 45 દિવસ અન્ન અને જળનો ત્યાગ કરી 24 કલાક નર્મદા નદીમાં ધ્યાન ધરી મા નર્મદાની આરાધના કરવી. આ અનુષ્ઠાન ચૈત્ર એકમથી શરૂ થયા અને આ માસના દિવસે પૂર્ણ થશે. રોજબરોજ નર્મદા દર્શને આવતા શ્રદ્ધાળુઓ એ માતાજીને કઠોર તપ કરતા જોઈ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.